તમે ધ્યાન આપ્યું છે આપણે ત્યાં જે પૂછપરછ કાઉન્ટર હોય છે ને એમાં જે ભાઈ બેસે છે ને એવો લાગે જાણે સવારથી ઘરે લડીને આવ્યો. મોડું એવું બનાવેલું હોય જાણે કોઈ મોટા ગુનાની સજા ભોગવી રહ્યો હોય. એની નોકરી પૂછપરછ છે. પણ એટલો ફ્રસ્ટ્રેટેડ કે તમે કઈ પૂછો તો જવાબ એવો આપે જાણે તમારો ઉપર ઉપકાર કરી રહ્યો હોય. અને એ કાઉન્ટર જોયું છે ને એને એવું પેક કરીને બેસાડ્યો હોય જાણે અંદર સોનું ચાંદી રાખ્યું હોય. મોટો કાચ અને વાત કરવા માટે બસ નાનું કાણું. તમે પૂછો તમારો અવાજ અંદર જાય નહીં અને એ જવાબ આપે તો એનો અવાજ બહાર આવે નહીં. 2-3 વાર પૂછો તો તમારું મોઢું એને દુશ્મન જેવું લાગવા લાગે. અને અમુક ભાઈ તો શું કરે છે ખબર છે? વ્હાઈટ બોર્ડ ઉપર બધું લખી દે અને કાણાની આગળ રજીસ્ટર ગોઠવી દે અને મોઢામાં ગુટકો અને ફોનમાં ગેમ રમે. તમે કઈ પૂછો તો મોઢાથી જવાબ નહીં આપે, ફક્ત આંગળીથી બોર્ડ તરફ ઇશારો કરે. અહીં લખ્યું છે ને વાંચો એમ. અરે ભાઈ, પૂછનાર દુશ્મન નથી, એને ફક્ત માહિતી જોઈતી હોય છે, તમારી મિલકત નથી માંગતો એ. તમને પણ આવો અનુભવ થયો હોય ને તો કમેન્ટમાં લખો હા ભાઈ. અને રીલ ગમી હોય તો ફોલો કરજો, નહીં તો પૂછપરછ કાઉન્ટર વાળા ભાઈને મોકલી દેજો.